તો આ તરફ રાજકોટ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। તોફાની પવન સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છવાયો। કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાનું સામે આવ્યું। તો ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ શહેરના પણ વિવિધ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલની વચ્ચે કરા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જેને પગલે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। જ્યાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેને પગલે હાલ આપ જોઈ રહ્યા છો રાજકોટથી આ દ્રશ્યો, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। વાતાવરણમાં ચોક્કસથી હાલ આ કરા સાથેના વરસાદથી ઠંડક પ્રસરી છે, પરંતુ પવન અને સાથે વરસાદ ખાબકવાથી કેટલાક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। દિવસે અંધારમય વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ અહીં વાદળછાયું વાતાવરણ છે, એટલે કે હજુ પણ વરસાદી માહોલ છવાય તેવી સંભાવના છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક મજીઠિયા આપી રહ્યા છે। રોનક, રાજકોટમાં વરસાદી માહોલ સાથે જ કેટલાક સ્થળો પર વરસાદની સાથે કરા પડ્યા હોય તેવો પણ માહોલ જોવા મળ્યો। જાણવા માંગે છે વરસાદને પગલે કેવી પરિસ્થિતિ છે ત્યાં? હવામાન વિભાગની આગાહી મુજબ 4 વાગ્યાથી જ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો હતો। રાજકોટના મોટાભાગના આખા શહેરમાં ધોધમાર વરસાદ છે તે પડ્યો હતો અને સાથે જ કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ અતિ ભારે પવન, જાણે વાવાઝોડું જ હોય એવો જ પવન છે તે ફૂંકાયો હતો। આ પવનના કારણે શહેરના અનેક વિસ્તારો છે તેમાં વૃક્ષ છે તે ધરાશાયી થયા હતા। તો બીજી તરફ કેટલાક વૃક્ષો છે તે જે વીજ લાઈન છે તેમના ઉપર પડતા વીજ પુરવઠો છે તે પણ ખોરવાયો હતો અને અનેક વિસ્તારો છે તેમાં વીજળી પણ હજી પણ ગુલ છે। 1 કલાક 4 થી 5 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ છે તે પડ્યો છે। હાલ વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ એક કલાકની અંદર 1 ઇંચથી વધુ વરસાદ છે તે પડી ગયો છે। બીજી તરફ માર્કેટિંગ યાર્ડોની જો વાત કરવામાં આવે તો પહેલાથી જ હવામાન વિભાગે આગાહી કરી દીધી હોવાથી માર્કેટિંગ યાર્ડો છે તેમના દ્વારા ખુલ્લા શેડ હોય તેમાં જે ખેડૂતોની જણસી રાખવાની મનાઈ કરવામાં આવી હતી, એટલે કે હજી સુધી માર્કેટિંગ યાર્ડોમાંથી કોઈ પણ જાતની નુકસાનીની માહિતી છે નથી મળી રહી। બીજી તરફ ખેડૂતોના પાકની જો વાત કરીએ તો મોટાભાગના ખેડૂતો છે તેમણે આ સમયે પોતાના ઘઉં, દાણા સહિતના પાક છે તેની લણણી છે તે કરી લીધી હોય છે, એટલે કે હજુ સુધી ખેડૂતોને પણ મોટા પાયે નુકસાનની ભીતિ નથી, પરંતુ જે ખેડૂતોએ મોડા પાક લેવાના હોય, મોડા લણણી કરવાના હોય તેમને ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે બિલકુલ છે તે થયું હશે। અત્યારે જે રીતના વાદળછાયું વાતાવરણ, વરસાદે છે તે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। જી બિલકુલ રોનક, આભાર। તો રાજકોટમાં શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલની સાથે અહીં કરા પણ પડી રહ્યા છે।